કરાવશો એવું કીધું છે ડોક્ટરે. દવા આપી છે એટલે બહુ સારું છે. એક કામ કરું, કાલથી મારા બૈરાને કહી દઉં કે ભાભી જોડે જ રહે. બાકી અમે છીએ, બૈરાઓને મોકલી દઈએ. અરે હા ભાઈ, જરૂર પડશે તો કહીશ. પણ પંચાયતમાં શું થયું? અરે પંચાયતમાં તો ના થવાનું થઈ ગયું. આ તો જબરું થયું. પણ આમાં ખેડૂતોની મરજી વિરુદ્ધ જમીનો થોડી લઈ લેવાય. આમાં વિચાર કરેલું કઈ બોલીએ પણ શું? પણ અમે વિચાર્યું કે પહેલા તારી જોડે વાત કરીએ, પછી આપણે નક્કી કરીએ કે શું કરવું શું ના કરવું. એમાં વિચારવાનું શું? આજે 20 ખેડૂતોની જમીન ગઈ છે, કાલે આપણી પણ જમીન જઈ શકે છે. કારણ કે આપણે જેટલો અન્યાય સહન કરીશું ને એટલી જ બાપજીની હિંમત વધશે. પણ હવે કરવું હું? બાપજી ક્યાં કઈ હોંભળે છે? और उसके दो छोकरे कहाँ सुनते, હા बड़बड़ बोलते रहते. અરે તૈયાર કેમ ના થાય? આપણી સીધા બાપજીને જ રજૂઆત કરી દીધી. ચાલો हाँ हाँ ચાલો, चल. હું આવું છું. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. बारो बारो સાંભળ્યા? આ બધા ટોરો થઈને ક્યાં હેડ્યા? અમે તો તમારી પાસે જ આવતા હતા. શું ચાલ્યા? જલ્દી બોલો, મોડું થાય છે. બાપજી, તમે જે ખેડૂતોની જમીન લઈ લીધી છે ને એના વિશે વાત કરી હતી. ઓ ભાઈ, લઈ નહીં લીધી. ઈઓને હોમેથી આલી છે ને એ એમની મરજીથી. અરે બાપજી, આ લોકોની જમીન ગઈ છે તો એ લોકો ખાશે શું? એમના ભવિષ્યનું શું? એટલે તમે આખા ગામને ધ્યાનમાં રાખીને નિર્ણય લો એવું કહેવા માંગીએ છીએ. ભાઈ, કહેવા તો બધું મોય ગળું મોગું, પણ હું મેલ સાલ એટલે દેવા એક વાત કરજે મને. આ સરકારમાં જે 20 વીઘો જમીન જાય છે એમાં ઈઓનું એકે વીઘું છે? દૂર દૂર સુધી નહીં. તો પછી ભાઈ ભવિષ્યની ચિંતાઓ કરવાની તો તારે જરૂર છે. અને પાકે પંચોટ લઈને શું કામ આપવાનું? પણ ભાઈ વાત તો આખા ગામની છે ને. અને મુદ્દાની વાત તો એ કે ભીખના મારીએ બધાએ પોતાની જમીનો આપી દીધી. એટલે તમે નહીં વીતા એમ? ખોટું કરે એને બીવું પડે. આ તો સાચી ને હકની વાત છે. પોપડી દેવા અમે વાત હક સુધી પોકી ગઈ છે. बात ऐसी नहीं, आप समझे नहीं बात जी. અલે એ શાંતિ રાખજો હો, બહુ બોલ્યા બધા. જેટલાય વખતથી જોઈ રહ્યો છું હું કે આ ઠાકોર આ ચંડાલ ચોકડીને ભેગી કરીને અને નેતા બનવાની કોશિશ કરી રહ્યો છે. દેવા, વાત નેતા બનવાની નથી પણ અન્યાયની છે અને આખા ગામની છે. એટલે આ ટોરાને હંકાટ લઈને આવ્યો છું એમ? હા, હોપી લો બધા. સત્તા આગળ સોળ પર નકામું પડે. અને તમારા કહેવાથી મારા સરકારની હોમાં બાત ના ભીડાય ભાઈ. કોણ ખોલીને હોપરી લેજો બધા. આ બાપજી બોલ્યા એટલે ભગવાન બોલ્યા. ગહેડો. એને રાપ કાઢું. આ તો લુગરા પર જીગરો મારીને જતો રહ્યો. હા, હા. આપણે કેવા આયા હતા અને આપણને જ કઈ જતો રહ્યો. એ આપણને ચૂપ કરીને જતો રહ્યો. પણ આપણે મૌન રહીશું તો એની કિંમત આવનારી પેઢીને ભોગવવી પડશે. વાત સાચી છે હો. હવે આપણે કલેક્ટરને મળવા જવું પડશે. भाई आप चिंता मत करिए, हम सब आपके साथ आएंगे. આપણા ગામ માટે અને ગામના લોકો માટે તમે મોટા સાહેબને મળવા જાઓ છો, પણ સાચવજો. બાપજી કેવો આદમી છે એ આખું ગામ જાણે છે. અસત્યની તાકાત ગમે તેટલી મોટી હોય પણ વિજય તો હંમેશા સત્યનો જ થાય છે. તું બીજી બધી ચિંતા છોડ. તારે ફક્ત તારું ધ્યાન રાખવાનું છે. કારણ કે હવે પાણામાં મહેમાન આવવાનો છે. આવવાનું છે કે આવવાની છે આ તમને કેવી રીતે ખબર પડી? રાજા ઠાકોર નામ છે મારું અને રાજાનું રજવાડું સંભાળવા યુવરાજે તો આવવું પડે ને. આટલો વિશ્વાસ છે હમ તો નામ પણ વિચાર્યું જ હશે ને? હાસ તો
એનું નામ હું વિક્રમ રાખીશ. અલ્યા ભાઈ રાજા ઠાકોર હા બોલો. क्या बोलो भाई जाने का नहीं हैगा चौतरे पे बधे के बधे तुम्हारी राह देख रहे भाई અરે ભાઈ હું તો તૈયાર જ છું. તારું ધ્યાન રાખજે. ભાઈ તમે તમારું ધ્યાન રાખજો અને ભાભીની ચિંતા મારા પર છોડી દો. હા ચાલો. એ હાલો હાલો